જે લોકોની ચંદ્ર રાશિ વૃશ્ચિક છે એ લોકો માટે આ મહિનો કંઈક લાઈફમાં વેલ્યુ એડ કરવાનો છે. આ મહિને તમારી કામ કરવાની રીત બદલવાની છે. તમે પોતાની જાતને પ્રોપર ઓર્ગેનાઇઝ કરશો. સૌથી મોટી વાત એ કે એના લીધે તમારી પ્રોડક્ટિવિટીમાં ખાસ વધારો થવાનો છે. એટલા માટે જ આ મહિનો બદલાવનો મહિનો છે. તમારી પોતાની જાતને બદલવાનો મહિનો છે. આ મહિને તમને ઈશ્વરની કૃપા પણ પ્રાપ્ત થતી દેખાશે. સાથે જ તમારા પરિવાર તરફથી, જીવનસાથી તરફથી અને મિત્રો તરફથી સહયોગ પણ મળશે. અને એના લીધે જ તમારા નેટવર્કથી તમે નેટવર્થમાં વધારો કરશો. ફૂડ પોઈઝનિંગ અને અપચાને લગતી સમસ્યાઓની શક્યતાઓ છે, એટલે ખાણીપીણીમાં ખાસ સાવધાની રાખવી જરૂરી છે. જો આલ્કોહોલનું સેવન કરશો તો જેટલા પણ લાભની આપણે ચર્ચા કરી છે એમાંથી કંઈ પણ પ્રાપ્ત નહીં થાય. આ મહિનાનો વિશેષ ઉપાય એ છે કે તમને તમારી આસપાસના વિસ્તારમાં જો હાથી દેખાય તો એને શેરડી ખવડાવો. જો એ શક્ય ના બને તો દરરોજ રાતે પાણીમાં જવ પલાળો અને સવારે પક્ષીઓને ચણમાં નાખો, એ પણ આખા મહિના માટે. આ મહિનાના તમામ શુક્રવારે સફેદ બરફી માં દુર્ગાના મંદિરમાં અર્પિત કરવાની છે. એના સિવાય રવિવારને બાદ કરતા સોમવારથી લઈને શનિવાર સુધી નિયમિત દરરોજ સવારમાં પીપળાના વૃક્ષને જળ ચડાવવાનું છે. આ ઉપાય કરીને જુઓ કે આ એપ્રિલ મહિનો તમારા માટે કેટલો વિશેષ બને છે. જય શ્રી કૃષ્ણ.